સલાહનું મનોવિજ્ઞાન એટલે શું? અને સલાહના મનોવિજ્ઞાનમાં આપણે મુલાકાત પદ્ધતિ અને સલાહ એકબીજા સાથે કેવી રીતે પરસ્પર સંબંધ ધરાવે છે, અને મુલાકાત કોને કહેવાય, અને અન્ય મુલાકાતો કરતા જે સલાહલક્ષી મનોવિજ્ઞાન છે એમાં મુલાકાત પદ્ધતિનું શું મૂલ્ય છે. સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિની વેલ્યુ શું છે, અને એ પદ્ધતિ અન્ય પદ્ધતિ એટલે કે અન્ય મુલાકાત પદ્ધતિથી જ કઈ રીતે જુદી તારવવામાં આવે છે. ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં તમે પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું, મુલાકાત પદ્ધતિ એટલે શું, જુદી જુદી કસોટીઓ કેવી રીતે આપી શકાય એટલે શું, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ મુલાકાત પદ્ધતિ દ્વારા તમે પ્રયોજ્યની સાથે સાયુજ્ય સ્થાપન કઈ રીતે કરી શકો, અને પ્રયોગમાં મુલાકાતની શું વેલ્યુ છે, અને સલાહના મનોવિજ્ઞાનમાં પણ મુલાકાતની શું વેલ્યુ છે. આ બેમાં ક્યાંક પરસ્પર સામ્યતા છે અને ક્યાંક તફાવત છે. જો પ્રાયોગિક મનોવિજ્ઞાન તમે TYBA માં ભણશો અથવા તો ભણી ગયા હશો, MA માં પણ પ્રાયોગિક મનોવિજ્ઞાન તમારે આવે છે, તો એમાં જે પ્રયોજ્ય છે એટલે કે એમાં જે પ્રયોગ પાત્ર છે એની સાથે તમારે સાયુજ્ય સ્થાપન કરવું પડે છે. એટલે કે રેપો, વાતચીત દ્વારા, મુલાકાત દ્વારા, કોઈ ધ્યાનનો પ્રેક્ટિકલ હોય તો ધ્યાન એટલે સમગ્ર ચિત્તની એકાગ્રતા, એવું બેઝિક નોલેજ તમારે પ્રયોગ પાત્રને આપવું પડે છે. બરોબર? તો એવી રીતે જ અહીંયા મુલાકાત પદ્ધતિ કોની વચ્ચે છે? તો કે છે કે અસીલના કુટુંબીજનો અને જે કોઈ સલાહકાર છે, જે કોઈ સાયકોથેરાપિસ્ટ છે એની વચ્ચે. મનોવિશ્લેષણવાદમાં સિગમન્ડ ફ્રોઈડે મુલાકાત કેવી રીતે લેવી અને એ એક આર્ટ છે એના વિશે ખૂબ જ સરસ સમજાવેલું છે. એ જ રીતે કાર્લ યુંગની પદ્ધતિ જે છે એ પણ મુલાકાત પદ્ધતિમાં એઝ એ કાઉન્સલર તરીકે તમે એનો કઈ રીતે ઉપયોગ કરી શકો એનું એમને વિવરણ આપેલું છે. એ જ રીતે અહીંયા જે જુદા જુદા કેસ સ્ટડી મૂકેલા છે અને જે જુદા જુદા સાયકોલોજીસ્ટ છે, અને કારેન હોર્નીનો પણ આમાં ઉલ્લેખ કરી શકાય. તો એ લોકો કઈ રીતે મુલાકાત આપતા હતા અસીલને, એના વિશે પણ ઘણી બધી માહિતી તમે સિદ્ધાંતો અને સંપ્રદાયો, ડોક્ટર BA પરીખનું જે પુસ્તક છે, જે યુનિવર્સિટીની ગાઈડલાઈન પ્રમાણે તમારા સિલેબસને અનુરૂપ, તો એમાં પણ એના એ સંદર્ભ પુસ્તક તરીકે તમે એ પુસ્તકનો ઉપયોગ કરીને પણ સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિની શરૂઆત કેવી રીતે કરવી અને અન્ય મુલાકાત પદ્ધતિ એટલે કે મેં તમને પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ઉદાહરણ આપ્યું. એ જ રીતે તમારે PhD કરવું છે, અથવા તો તમારે કંઈક સંશોધન કરવું છે, અથવા તમારે કોઈની મુલાકાત લઈને, દાખલા તરીકે કોઈ શિક્ષકની મુલાકાત લઈને શિક્ષણ એટલે કે એજ્યુકેશનમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને એક શિક્ષક કેવો હોવો જોઈએ. પોલિટિકલ લેવલે તમે કોઈ નેતાના વ્યક્તિત્વનું એનાલિસિસ તમારે કરવું હોય તો રાજકીય પક્ષમાં કોઈ નેતાના ગુણો કેવા હોઈ શકે, તો એમાં એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ તમારે ચેક કરવું હોય. વ્યક્તિત્વના કયા ગુણો કોઈ નેતામાં મોખરે હોય તો કેવું એ સમાજને અથવા તો દેશને ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે તમે જો કાલ જ દીનદયાલ હોલ અમદાવાદ ખાતે SG હાઈવે ઉપર જે દીનદયાલ હોલ આવેલો છે, એમાં ભારત પ્રકાશન જે અહીંયા અમદાવાદની ખૂબ જ જાણીતું એક પ્રકાશન છે, તો એના બેનર હેઠળ જે નરેન્દ્ર મોદી સાહેબનું આખી જીવન પ્રત્યેનો એમનો જે દ્રષ્ટિકોણ છે, અથવા તો એમની જે એક બુક, કાલે એ બુકનું બુક સમારંભમાં એક બુક ખુલ્લી મૂકવામાં આવી જય વસાવડાના હાથે. એટલે એમાં જે જય વસાવડા
સતત 2 કલાક બોલ્યા, તો એમાં એ મુલાકાત પદ્ધતિ દ્વારા એમને ઘણું બધું પ્રેક્ષકોને, એટલે કે જે મોદી ચાહક વર્ગ છે અથવા તો જે પોલિટિકલ લેવલે મોદીને સફળ થયેલા માને છે અથવા તો જે મોદી લવર્સ છે, તો એ શા માટે મોદી ફોલોવર નહીં પણ મોદી લવર્સ કેમ છે? તો એનું વ્યક્તિત્વ એવું તો કેવું છે મોદી સાહેબનું કે એ દરેક વ્યક્તિ એના પ્રભાવમાં આવી જાય. શરૂઆતમાં અમેરિકાના એમને જે વિઝા ન મળ્યા અને એ પછી એમને ક્યારેય વિઝા મૂક્યા નહીં અને છતાં એમને કેવી રીતે વગર વિઝાએ અમેરિકા સુધી પહોંચી ગયા અને ત્યાં પણ એમની કેટલી બધી વેલ્યુ છે, એમની કેટલી ઇજ્જત છે. એ જ રીતે અત્યારે યુક્રેનના અને રશિયાના યુદ્ધમાં જે મોદીની ભૂમિકા છે, બરોબર, જે ભારતની ભૂમિકા છે, ભારતને રિપ્રેઝન્ટ કરે છે, બહુ સારી રીતે રિપ્રેઝન્ટ કરે છે. પેલા આપણા દેશમાં ખરીદી અને વેચાણનું જે પ્રમાણ હતું એ અત્યારે બમણું થયું છે. પણ હવે આપણે કોઈની આગળ ભીખ નથી માંગતા કે ભાઈ અમે તમને બીજા ખાદ્ય પદાર્થો આપીએ, એના બદલામાં તમે અમને પ્લીઝ હે બા અમને પેટ્રોલ આપો ને, એવું આપણે નથી કરતા. પરંતુ વટથી આપણે કહીએ છીએ કે ભાઈ તમે અમને તમારો માલ નહીં વેચો તો તમારે ફુગાવો થઈ જશે, બરાબર, અમે તો બીજા દેશ પાસેથી પણ લઈ લઈશું, અમારી બહુ વેલ્યુ છે. આજે એક પણ દેશ એવો નથી કે જે ભારતનો વિચાર કર્યા વગર કોઈ પણ નિર્ણય સુધી પહોંચી શકે, બરાબર. એમાં યુક્રેન દેશ પણ આવી ગયો, એમાં રશિયાનો દેશ પણ આવી ગયો, એમાં સાઉદી અરેબિયાના બધા જે જુદા મુસ્લિમ કન્ટ્રીના દેશો પણ આવી ગયા, બરાબર. અને એમાં અમેરિકા પણ, જેને આપણે મહાસત્તા કહીએ છીએ, એ પણ આવી ગયો. આજે દુબઈ જેવા દેશમાં કંઈ જ નથી બનતું અને છતાંય દુબઈ પોતાની જાતને કેવી રીતે રિપ્રેઝન્ટ કરે છે એ આપણે એ લોકોની આગળથી શીખા છે. એટલે ટૂંકમાં મોદી સાહેબનું વિઝન ક્લિયર છે. કહેવાનો મતલબ એમ છે કે જો તમારું વિઝન ક્લિયર હોય તો એ તમને એઝ એ કાઉન્સલર તરીકે પણ ઉપયોગી થાય છે અને અસીલનું વિઝન પણ ક્લિયર હોવું જોઈએ. હવે આ વિઝનને ક્લિયર બનાવવા માટે સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મુલાકાતની શરૂઆત કાઉન્સેલિંગને ધ્યાનમાં રાખીને કેવી રીતે કરવી, તો એ પણ એક કલા છે. એ જુદા જુદા તુલનાત્મક સંશોધનો દ્વારા, જે જુદા જુદા કેસ સ્ટડી દ્વારા હું તમને જે સમજાવી ગઈ, એમાં બ્રાઉન્સને શું કીધું કે રેન્કે શું કીધું, તો એની આપણે વિગતે ચર્ચા કરી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે મુલાકાત પદ્ધતિ જે અન્ય મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે એમાં જે મુલાકાત પદ્ધતિ છે એના કરતા અહીંયા એક મુલાકાત પદ્ધતિ એ વિશિષ્ટ મુલાકાત પદ્ધતિ છે. શા માટે વિશિષ્ટ મુલાકાત પદ્ધતિ છે? કારણ કે આપણે અહીંયા કોઈ પીએચડી નું સંશોધન નથી કરવાનું, આપણે કોઈ પોલિટિકલ લેવલે નેતાનું કે એના વ્યક્તિત્વનું વિશ્લેષણ નથી કરવાનું અથવા તો ભવિષ્ય કથન નથી કરવાનું, પરંતુ જે અસીલ છે એના જે મૂંઝાતા પ્રશ્નો છે, એની જે સમસ્યાઓ છે, એ સમસ્યાનો ઉકેલ કઈ ટેકનિક દ્વારા અસીલને તમે પોતાના એક સાયુજ્ય સ્થાપન દ્વારા કઈ ટેકનિકનો ઉપયોગ કરીને તમે અસીલની જે માહિતી છે એ ચોક્કસ માહિતી તમે કઢાવી શકો છો અથવા તો નહીં, તો એના વિશે તમારે એક જજમેન્ટ સુધી પહોંચવાનું છે મુલાકાત પદ્ધતિ દ્વારા. કે કઈ પદ્ધતિ કે કયા પ્રકારે કે કયા નોલેજ પ્રમાણે અથવા તો કયા વાદ પ્રમાણે, ફ્રોઇડન થિયરી પ્રમાણે, રેન્કની થિયરી પ્રમાણે, કે કોઈ કસોટી આપીને હું કઈ રીતે માહિતી કઢાવી શકીશ, અને એ પણ કેવી સાચી માહિતી, એ પણ કેવી જે ઐતિહાસિક, જે અસીલના જીવનમાં જે કઈ ઘટનાઓ બની ગઈ છે એની વિગતો કઈ રીતે મેળવી શકાય એમ છે, એનું ચોક્કસ જજમેન્ટ જે છે એ
ટૂંકમાં એ જજમેન્ટલ પ્રક્રિયા ઉપર જે અસીલ છે એને પણ પહોંચાડી શકાય છે. અને જે કાઉન્સલર છે, જે સાયકોથેરાપિસ્ટ છે, એ કઈ થેરાપીનો ઉપયોગ કરીને જે સમસ્યા ઉકેલ તરફ અસીલને લઈ જઈ શકે છે એનો એક આછો પાતળો અંદાજ મુલાકાત પદ્ધતિ દ્વારા મળી જાય છે. તો હવે મારા વાલા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે કે સલાહલક્ષી મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિનું શું મહત્વ છે અને એ મુલાકાત પદ્ધતિ દ્વારા અસીલને કઈ રીતે ફાયદો પહોંચાડી શકાય છે અને જે સલાહકાર છે એને પણ અસીલ વિશે બહુ ઝડપથી માહિતી જો મળી જતી હોય મુલાકાત પદ્ધતિ દ્વારા, તો પછી એનું જે કંઈ કામ 50% બાકી છે એ જ કરવાનું રહે છે. ઘણીવાર અસીલ એવો જેને કહેવાય કે દોડડાયો હોય છે કે એને જે માહિતીની જરૂર નથી હોતી એ માહિતી પણ એ સતત આપે છે. એ એટલો બધો ઇગોઇસ્ટિક હોય છે, એટલો બધો જેને કહેવાય કે ઘણીવાર બોલકણો હોય છે કે એને તમે જલ્દીથી ચૂપ નથી કરી શકતા. તો ત્યારે તમારે આ મુલાકાત પદ્ધતિ દ્વારા તમને ખબર પડી જાય છે કે મારો જે અસીલ છે એ વધારે પડતું બોલનારો, વધારે પડતું દોષારોપણ કરનારો અથવા તો વધારે પડતું પોતાની જાતને આઈ એમ સમથિંગ માને છે. એની તકલીફ છે કે એ માત્ર ઇગોઇસ્ટિક છે. એનો જો અહમ સંતોષાય નહીં તો એ ગમે તે કક્ષાએ કોકને નુકસાન પહોંચાડી શકે છે. એટલે એનામાં વિવેક બુદ્ધિનો અભાવ છે. બરોબર, ખરેખર એને કોઈ બહુ મોટી મહાન કોઈ વિકૃતિથી પીડાતો નથી, પરંતુ જ્યારે અમુક સંજોગો, અમુક પરિસ્થિતિ કે અમુક વાતાવરણમાં જો એને મૂકી દેવામાં આવે તો એને તાત્કાલિક માતાજી આવી જાય છે. તાત્કાલિક એનું જે વર્તન છે એ ઘુરિયલ થઈ જાય છે. તાત્કાલિક એનો બકવાસ ચાલુ થઈ જાય છે. તો એ આજે બકવાસ એને પોતાને નુકસાન કરતા નથી, પણ એના પોતાના કુટુંબના ધરાર એને એઝ એ કાઉન્સલર પાસે લઈ આવ્યા છે. કારણ કે એના વર્તનથી એના ઘરના કંટાળી ગયા છે. એ તો પોતાની જાતને એમ જ માને છે કે મારો કઈ વાંક જ નથી, હું તો આ લોકોના સંતોષ માટે તમને મળવા માટે આવ્યો છું. તો આવા જે અસીલો છે કે આવા જે માનસિક રોગથી પીડાતી વ્યક્તિઓ છે એ પોતાને તો નુકસાન કરે જ છે, પણ એ લોકો માનવા તૈયાર નથી. પણ એ લોકો અન્યને પણ એવા દોષારોપણ કરે છે કે જેમાંથી એના ફેમિલી મેમ્બર્સ છે, એના સગાવાલા છે, એની પતિ કે પત્ની, એવા કોઈ અંગત પ્રેમી કે પ્રેમિકા કે મિત્રો જે છે એ એના વર્તનથી કંટાળી ગયા હોય છે. તો ઘણીવાર આવા અસીલનો આપણે ભોગ બનવું પડે છે, એટલે કે સલાહકારે. તો ત્યારે બેલેન્સ કેવી રીતે કરવું? તો એ જે અસીલની જવાબદારી બહુ રહેતી નથી, પરંતુ અહીંયા જે તે સલાહકાર છે એણે એ પોતાના જે અનુભવ છે એ ઘણીવાર એમાં કામ નથી લાગતા. કારણ કે તમે એને કોઈ ડાય શિખામણ આપો કે એને કોઈ તમે સૂચન આપો એ એને જલ્દીથી અસર નહીં કરે, પરંતુ ભૂતકાળમાં એની વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા એણે કરેલી ભૂલો અને એને થયેલા નુકસાનો, એને જીવનમાં પોતાના કેવા સારા મિત્રો ગુમાવી દીધા આ અહમને ખાતર, બરાબર, એના તમે ઉદાહરણો આપી શકો છો. અને એ ઉદાહરણો એવી રીતે આપો કે એને પોતાની ભૂલ જે છે એ સમજાય અને પોતાની ભૂલ સુધારવા માટે માનસિક રીતે પોતે તૈયાર થાય. મારી મચડીને તમે એને તમારા અનુભવના ભાથું એના ખોળામાં રાખીને કોઈ નિર્ણય નહીં લેવડાવી શકો, પરંતુ એના સ્વભાવને કારણે, એની શંકાશીલતાને કારણે કે એની ભૂલોને કારણે જીવનમાં એણે કેટલું ગુમાવ્યું. તમે જુઓ કે તમારો વ્યક્તિગત માહિતી પત્રકમાં આવા અસીલોના વ્યવસાય વિશે તમે પૂછશો તો પેલા એ આનાકાની કરશે. અને દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછવામાં આવે વ્યક્તિગત માહિતી પત્રકમાં કે તમે તમારા જીવનમાં કેટલી વાર નોકરી બદલી, જુદા જુદા પ્રકારની નોકરી કરી, બરોબર, તો એમાં 6 થી 8 વાર એને નોકરી ચેન્જ કરી હોય એવી માહિતી આવશે. પરંતુ એ તમને શું ગણાવશે કે ભાઈ મારો પગાર વધતો હતો, મારું પેકેજ વધતું હતું,
એટલે મેં કૂદકો માર્યો. એ સ્ટાર પ્લસમાંથી હું નોકરી કરતો તો એના બદલે ઝી ટીવીમાં ગયો. ઝી ટીવીમાં મને ન ફાવ્યું એટલે ઈ ટીવી ગુજરાતીમાં ગયો. ઈ ટીવી ગુજરાતીમાં મને ન ફાવ્યું એટલે કે ન્યૂઝમાં ગયો. કે ન્યૂઝમાં મને ન ફાવ્યું એટલે જીએસટીવીમાં ગયું. હવે જીએસટીવીમાં તો બહુ ચીકણો માણસ શ્રેયાંશ રાહ જેવો બેઠો છે, એની હારે તો હાવ ન ફાવ્યું એટલે હવે અત્યારે ઘરે બેઠો છું અને કોઈ મને 2.5 લાખનું પેકેજ આપે એની હું રાહ જોઉં છું. તો આવી જે વ્યક્તિ છે એને સમાયોજનનો ખરેખર પ્રશ્ન હોય છે. એ જલ્દીથી પોતાના સહકાર્યકરો સાથે કે પોતાના બોસ કે પોતાના મેનેજર સાથે એ જલ્દીથી કામ કરી શકતો નથી. જો એને કામ કરવામાં સ્વતંત્રતા ન આપવામાં આવે, એ પોતાની મેળાએ જ નક્કી કરતો હોય છે કે મારે ન્યૂઝ રીડિંગ કેવી રીતે કરવું, અથવા તો મારે માહિતી કેવી રીતે એકત્રિત કરવી, અથવા તો માહિતીમાં ડિબેટમાં મારે એ માહિતીને કઈ રીતે પીરસવી, એ કોઈનું સાંભળવા તૈયાર હોતો નથી. આઈ એમ સમથિંગ એ પોતાની જાતને આખા સ્ટુડિયોનો હીરો માને છે. એ કોઈને ગાંઠતો નથી. એટલે 100% એનામાં બુદ્ધિ હોય છે, એટલે તો એ કોઈને ગાંઠતો નથી. હોશિયાર વિદ્યાર્થી હોય હંમેશા તોફાન હોય, અને એ તોફાની હોય એટલે એને એનો જે પ્રિન્સિપાલ છે એને એ માફ કરી દેતો હોય છે. પરંતુ જ્યારે એના તોફાનો અતિશયોક્તિ વધી જાય તો સોનાના જૂતા હોય, માની લ્યો ચપ્પલ સોનાના હોય કે ચપ્પલ 5,000ના હોય તો એને પગમાં જ પહેરાય, એને માથા ઉપર ન મૂકી દેવાય. તો એવી રીતે જ નોકરિયાત માણસ પોતાના બોસ ઉપર હાવી થઈ જાય એ તો શક્ય જ નથી. મેં તમને કીધું એમ કે સત્તા આગળ સાણ પણ નકામું છે. સત્તા આગળ સાણ પણ નકામું છે. આજના પુરુષ પ્રધાન સમાજમાં જ્યાં સ્ત્રીને જ પરણીને પુરુષના ઘરે રહેવાનું હોય છે, ત્યારે સ્ત્રી ભલે 2 થી 2.5 લાખ કમાતી અને પુરુષ ભલે 50 કે 60,000 કમાતો, છતાં પણ આજે સ્ત્રી જ્યારે ઘરે પહોંચે ત્યારે એની આગળ જ અપેક્ષા રાખવામાં આવે છે કે પાણીનો પ્યાલો પોતાના પુરુષને કે પોતાની સાસુને આપે. અને એમાં કંઈ ખોટું નથી. સ્ત્રી ધર્મ નિભાવો તો એમાં ક્યાંય ઈગો તમારો ના આવવો જોઈએ. પરંતુ જ્યારે તમે થાકીને આવતા હોય ત્યારે તમારી આગળથી જ્યારે વધારે પડતો આગ્રહ રાખવામાં આવે અને કામવાળા કે કામવાળી કે રસોઈયાળા પણ જ્યારે ન રાખવામાં આવે અને જ્યારે તમને હેરાન કરવાની વૃત્તિથી જ તમારા સાસુ કે તમારા વડીલો તમને ટ્રીટ કરતા હોય ત્યારે સમજી જવું જોઈએ કે એક સમસ્યા ભરેલું ઘર છે. તો કાં તો તમે વાતાવરણ ચેન્જ કરી નાખો, તમારી જાતને ત્યાંથી વિડ્રો કરો, અથવા તો એને સરેન્ડર થઈ જાઓ. મોટા ભાગની સ્ત્રીઓ જે છે એ હંમેશા સરેન્ડર થતી હોય છે આવા પુરુષોને જે 24 કલાક બકવાસ કરે રાખે. દાખલા તરીકે હમણાં મારી આગળ એક એવો કેસ આવેલો કે એ જે સ્ત્રી છે એ બેંકમાં સર્વિસ કરે છે. એ સ્ત્રી બેંકમાં સર્વિસ કરે છે. સ્વાભાવિક છે કે એના મેનેજરને તો એને રિસ્પેક્ટ આપવું પડે, મેનેજરનું કામ કરવું પડે, અથવા તો જે પેન્ડિંગ રહી ગયેલું કામ છે મેનેજરનું, તો એ મેનેજર નવો હોય તો કદાચ એને હેલ્પ પણ કરવી પડે. એને જુદી જુદી શાખાઓની કે એની કઈ માહિતી ન હોય કે કઈ એ કામ કરવાની લઢણ દરેક બેંકની દરેક મેનેજરોની જુદી હોય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આવી પડે અને એનું કામ જે છે એ વાઇસ પ્રિન્સિપાલ તરીકેનું હોય ત્યારે એ જે વ્યક્તિ છે એ બિચારી પ્રિન્સિપાલે નથી કે મેનેજરે નથી, એ વાઇસ પ્રિન્સિપાલ છે. એટલે એને સ્ટાફની સાથે પણ મેનેજ કરવું પડે છે, કારણ કે આ તો સિંહની સવારી છે. એ 2 મિનિટમાં ઉતારી દેશે તમને, નવો પ્રિન્સિપાલ આવશે એટલે જે વાઇસ પ્રિન્સિપાલ છે એ સ્ટાફ એને ફાડી ખાય જો એ સ્ટાફની વધારે પડતો વિરુદ્ધમાં જાય તો. એટલે આ જ પ્રકારનું એક સ્ટ્રેસ ઉત્પન્ન થતું હોય છે પોતાના સહકર્મચારીઓ અને ઘણીવાર પોતાની ખાસ મિત્ર હોય છે કે ખાસ બેનપણી હોય છે એને પણ ગુમાવવાનો વારો આવે છે. કારણ કે જ્યારે તમે વાઇસ પ્રિન્સિપાલ હોવ છો ત્યારે તમારી મિત્રને પણ તમારે ઓર્ડર આપવો પડે છે કે તારે આટલું કામ કરવું જ પડશે, કે તારે આજે સુપરવિઝન કરવું જ પડશે, આજે તને રજા નહીં મળે, અથવા તો આજે તારે અડધી રજા મૂકીને જવું પડશે. બરોબર? તો
જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે સમાયોજનના પ્રશ્નો ઊભા થાય છે અને આ જ સ્ટ્રેસ એ જે સ્ત્રી છે એ ઘરે લઈને જાય છે અને જ્યારે એને પતિ એના બેડરૂમમાં કે જમતી વખતે એવું મેણું મારે છે કે ભાઈ તારા કરતાં તો મારા કરતાં તો ધર્મિષ્ઠા ગોયલનું મહત્વ વધારે છે, અથવા તો મારા કરતાં તને તારા પ્રિન્સિપાલનું મહત્વ વધારે છે, કે અથવા તો મારા કરતાં તને તારા સહ કર્મચારીઓનું વધારે મહત્વ છે, ત્યારે આ સ્ત્રી જે છે એ પડી ભાંગે છે. કારણ કે એને તો બધી બાજુ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, કોલેજમાં કે બેંકમાં પણ, અથવા તો ઘરે આવીને સાસુનું મેણું કે ફોનમાં કોઈ એવા મિત્રનું મેણું કે ભાઈ મારો નંબર કેટલામો છે, પેલા નંબરે તો ફલાણો વ્યક્તિ હશે, બીજા નંબરે તો ઢોકળો વ્યક્તિ હશે અને ત્રીજા નંબરે તો હું છું ને. તો આને ઇમોશનલી બ્લેકમેલિંગ કહેવાય, અથવા તો આને શંકાશીલ માનસ કહેવાય, અથવા તો આને તમે કોઈ સ્ત્રી ઉપર, કોઈ સ્ત્રીના કેરેક્ટર ઉપર તમે બ્લેમ કર્યો કહેવાય. તો એ જે સ્ત્રીએ આવું સહન કરી લેવું પડે છે, પરંતુ એ સ્ત્રીની મૂર્ખામી છે. આવા કોઈ સ્ટેટમેન્ટ જ્યારે તમારી ચારે બાજુ તમારા તરફ થઈ રહ્યા હોય ત્યારે એને પહેલા જ ડામી દો, એને અટકાવી દો. આવું સહન નહીં કરો. જો તમે આવું સહન કરશો તો બીજી વાર, ત્રીજી વાર, પાંચમી વાર, આઠમી વાર એ વ્યક્તિ સતત તમને મેન્ટલ ટોર્ચર કરે રાખશે અને એ સ્ટ્રેસ જ્યારે વધી જશે ત્યારે તમે ક્યાંય ના નહીં રહ્યો. કારણ કે પહેલી વાર જ્યારે એ ભૂલ કરતો હતો ત્યારે તમે એને અટકાવ્યો નહીં, બરોબર. પછી બીજી વાર ભૂલ કરે એટલે તમારા મગજમાં તો આ તમે ગણે રાખો છો, જેમ શિશુપાલ વધ કર્યો શ્રી કૃષ્ણએ, ત્યારે એને શ્રી કૃષ્ણએ 99 ગુના માફ કર્યા હતા અને પછી 100મી વારે ગાળ બોલ્યો અથવા તો 100મી વાર એને ગુનો કર્યો ત્યારે એ શિશુપાલ વધ કૃષ્ણએ કર્યો હતો. પણ અત્યારે આ કલયુગમાં 99 વાર તમારા કેરેક્ટર વિશે કોઈ બોલી જાય, જે ગુનો તમે નથી કર્યો એના વિશે જ્યારે તમને કોઈ મેણું મારી જાય તો એ 99 વાર પણ સહન કરવાની જરૂર નથી. કારણ કે 99 વાર સતયુગમાં સહન કરાય, આ તો કલયુગ છે. પહેલી જ વાર તમારે એને ડામી દેવો જોઈએ. જેમ કે કોરોનાના લક્ષણ તમને શરદી, ઉધરસ ને ખાંસી થાય છે તો તમે કેવું મેડિકલ સ્ટોરે ઊભા રહીને તાત્કાલિક દવા લઈ લ્યો છો. નાકમાંથી સેડા નીકળે એની રાહ નથી જોતા, વીકનેસ આવી જાય એની રાહ નથી જોતા, ફેફસામાં ગળફા ભરાઈ જાય એની રાહ નથી જોતા. તમે તાત્કાલિક તમે મેડિકલ સ્ટોરે જઈને એની ટ્રીટમેન્ટ કરાવી લ્યો છો. તો અત્યારે તમારી ચારે બાજુ આવા માનસિક ત્રાસ દેનારા વ્યક્તિઓ ફરે જ છે અને તમે જ્યારે કોઈને વધારે પડતા અંગત માની લ્યો છો તો એના સ્ટેટમેન્ટ જ તમને દુખાવા રૂપ હોય છે કે દુભવે છે. તો આ કલયુગમાં તમે એટલા બધા કડવા નહીં બની જાઓ કે લોકો તમને થૂકી નાખે અને એટલા બધા મીઠા પણ નહીં બનો કે લોકો તમને ગળી જાય. થૂકી નાખે ને એનો વાંધો નહીં, બહુ ચિંતા ના કરવી, બરાબર, પણ કોઈ ગળી જાય ને એ બહુ ખોટું. એટલે દરેકની એક ટેકનિક હોય છે લોકોને ગળી જવાની. ઘણા લોકો તમે જો તમારી સામે ન થઈ શકે, તમારી યારે ફાઇટ ન કરી શકે એટલે તમને ઇમોશનલી બ્લેકમેલ કરે કે ભાઈ મને તો બહુ કંટાળો આવે છે, મને તારા વગર ગમતું નથી, હું શું કરું. હવે એ વ્યક્તિને ખરેખર તમને મળવામાં રસ હોય ને તો એને તમે લો ગાર્ડન જઈને 4 કલાક બેસાડો ને તો એને આનંદ આવે. એ તમારી હોસ્પિટલમાં ખબર કાઢવા આવે ને તો એને આનંદ આવે. એવું જરૂરી નથી કે તમે એની યારે પિક્ચર જોવા જ બેસો કે તમે એને ઘરે બોલાવીને એની આગતા સ્વાગતા કરો અને એને મનગમતું ભોજન પીરસો અને એ તમારા ઘરે આવીને ધામા નાખે અને તો જ તમારો એના પ્રત્યેનો પ્રેમ કહેવાય કે એનો તમારા પ્રત્યેનો કહેવાય. એવું જરૂરી નથી. સંપર્ક વિનાના પ્રેમ પણ હોઈ શકે છે, જે અનકન્ડિશનલ લવમાં આવે, જે આર્ટ ઓફ લિવિંગમાં શ્રી રવિશંકર મહારાજ આપણને બહુ સરસ સમજાવે છે, સદગુરુ આપણને બહુ સરસ સમજાવે છે. અને આજના આ કલયુગમાં તમે કોઈની આગળ એવી અપેક્ષા પણ ન રાખો કે એ તમને અનકન્ડિશનલ અપેક્ષા વગરનો પ્રેમ કરશે. પણ ઘણા વ્યક્તિત્વ એવા હોય છે, ઘણા વડીલો એવા હોય છે, ઘણા વડીલ મિત્રો પણ એવા હોય છે કે એ તમને તેલ પીને એરંડિયું તમારામાંથી કાઢી લે, તમને થોડીક અમથી મદદ કરીને જાણે તમારા ઉપર એહસાન કર્યું હોય એવું પણ વર્તન દાખવે.
આવા વ્યક્તિઓથી તમે તમારી જાતને વિથડ્રો કરી લો. શરૂઆતમાં લાગશે કે તમે કંઈક ગુમાવ્યું, પણ ખરેખર તમે બહુ બુદ્ધિનું કામ જ કરતા હોવ છો. તો આ પ્રકારના અસીલોની જે સામાન્ય સમસ્યા હોય છે, પણ એ સામાન્ય સમસ્યા ન રહેતા ક્યારેક વિશિષ્ટ સમસ્યા થઈ જાય છે. તમે જો કોઈ પણ માતા જે છે એનું બાળક રોજ તોફાન કરતું હોય, રોજ આવીને દફતર ઠેકાણે ન મૂકતું હોય, રોજ ખાવામાં એને 1 કલાક એની માં એની પાછળ બગાડતી હોય છે, રોજ લેસન કરવા ન બેસતું હોય, રોજ એની કોલેજમાંથી કે એની સ્કૂલમાંથી ફરિયાદ આવે, આજુબાજુ પડોશમાંથી ફરિયાદ આવે, બરોબર, એના હિસાબે એને એના હસબન્ડનું એ સાંભળવું પડતું હોય છે. કારણ કે જ્યારે કોઈ બાળક જે છે એ હોશિયાર થાય છે ને, તો એમ કે લે ફલાણા ભાઈનો દીકરો, બરોબર, ઓલા પોપટભાઈનો દીકરો તો કેટલો હોશિયાર નીકળ્યો. અને જ્યારે એ કોઈ પરાક્રમ કરે છે કે કોઈ ખોટું કરે છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ એ જાય છે, ત્યારે હંમેશા માતાનું નામ આવતું. એની માં કેવી હશે, આ છોકરો આવો પાક્યો, એની માએ કોઈ સંસ્કાર નહીં આપ્યા હોય. એટલે આપણો સમાજ જે છે ને એ બેલેન્સ નથી કરી શકતો, બરોબર. આજના પુરુષ પ્રધાન સમાજમાં એવું આપણે માનીએ છીએ કે સ્ત્રીઓને તાત્કાલિક ન્યાય મળી જાય છે, પણ એવું બનતું નથી. એ જેને કહે ને કે હાથીના દાંત ચાવવાના જુદા છે અને દેખાડવાના પણ જુદા છે. કોઈ સ્ત્રી જજ તરીકે બેઠી હોય, પણ ત્યારે એ સ્ત્રી સામેની વ્યક્તિ પણ સ્ત્રી જ છે, એની તકલીફ ભૂલી જાય છે. અને આજના પુરુષ પ્રધાન સમાજમાં ભૂતકાળમાં કેવા જજમેન્ટ આવ્યા હતા એના ઉપર એ સ્ત્રી જજ હોવા છતાં પણ નિર્ભય રહેતી હોય છે. આ જીવનની ન ગમે એવી એક વાસ્તવિકતા છે. તો આ બધા જ પ્રકારની જે સમસ્યાઓ છે એ ક્યાંક ને ક્યાંક કોક ને કોક વ્યક્તિ જે એનો ભોગ બની છે અને જે પોતાના જીવનમાં માનસિક સ્વાસ્થ્ય જેને ગુમાવ્યું છે, એ કોઈ સાયકોથેરાપિસ્ટ પાસે જ્યારે આવે છે અને ત્યારે જે અસીલની પરિસ્થિતિ હોય છે એ કેવી હોય છે, અત્યારે મેં તમને આખું વર્ણન કરીને જુદી જુદી સમસ્યાઓ વિશે, જુદા જુદા ફિલ્ડ વિશે જે મેં તમને એ વ્યક્તિગત માહિતી પત્રકમાં જો કે 4-5 વાર નોકરી બદલી હોય તો એ તમને ખબર પડી જવી જોઈએ એઝ એ કાઉન્સલરને કે આને સમાયોજનના પ્રશ્નો છે, અથવા આનો ઈગો એટલો બધો પાવરફુલ છે કે એને સત્તા આગળ પણ દાદાગીરી કરવી છે, સત્તા આગળ સાણ પણ નકામું. બરોબર, તમારે ભાગ માગવો હોય મા બાપ આગળ તો દીકરા થઈને મગાય, બાપ થઈને ન મગાય. બરોબર, તમારે કોઈની સહાનુભૂતિ મેળવવી હોય, કોઈનો પ્રેમ જોતો હોય કે કોઈ તમને આર્થિક રીતે જ્યારે કોઈ મદદ કરે છે તો એમાં તમારે પ્રેમથી કામ કઢા, દાદાગીરીથી નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કુટુંબમાં કે પોતાના સમાજમાં કે નોકરી કરતા સ્થાને જ્યારે દાદાગીરી પૂર્વક એનું વર્તન હોય છે, જબરજસ્તી પૂર્વક, અથવા તો પોતાના કરતા ક્લાર્ક નામનું પ્રાણી છે એ ઉતરતી કક્ષાનું છે, તો એ મારું કામ ન કેમ કરે, બરોબર. તો જ્યારે તમે દાદાગીરી કરો છો તો એ તમે આખા માહોલને દૂષિત કરો છો. પણ એ નાની વ્યક્તિ છે, પણ કોમ્પ્યુટરમાં તમારા કરતા હોશિયાર છે, ઓનલાઈન લેક્ચર કેવી રીતે તમારે લેવા, કઈ રીતે પીપીટી મૂકવી એનું જ્ઞાન તમારા કરતા એને વધારે છે, જેને ટેકનિકલ પોઈન્ટ ઉપર આપણે વાત કરવા જઈએ. એટલે કોઈ વ્યક્તિ નાનું નથી, કોઈ વ્યક્તિનું કામ નાનું નથી, બરાબર. આજે કોઈ એક ક્લાર્કે વ્યવસ્થિત જ્યારે ઓનલાઈન લેક્ચર ચાલુ ના કર્યું હોય તો તમારા લેક્ચરની કોઈ વેલ્યુ રહેતી નથી. તમે એકલા બડબડ કરો, સામે સુધી એ વાત પહોંચતી જ નથી. તો ક્યારેય કોઈ વ્યક્તિને, કોઈ કામને નાનું ન ગણવું, બરોબર. અને ટૂંકમાં તમારા વિઝન ક્લિયર હોવા જોઈએ. મેં તમને નરેન્દ્ર મોદીના જે ઉદાહરણ આપ્યા એ તમે મેં જો સામ દાન દંડ ભેદ, બરોબર. અને એ જેની પાછળ પડી જાય છે એને છોડતા નથી. એ 18 વર્ષ જૂના કેસ પણ ઓપન કરે છે. તમે જોયું, મારે કોઈનું નામ નથી લેવું, પરંતુ એ જેની પાછળ પડે છે એ લસણ ખાઈને એની પાછળ પડી જાય છે. આપણા મેં કહેવત છે. અને જેને પ્રેમ કરે છે એનેથી છૂટા પડી ગયા હોય છતાં એને ભૂલતા નથી. નાનામાં નાનો કેમેરામેન હોય ને અને મોદીની નજરમાં એકવાર આવી ગયો હોય તો એના નામ સહિત મોદીને યાદ હોય છે. અને એના વિઝનમાં ફરવું એ પણ આવે છે. યાત્રાઓ કરવી એટલે
જે ભારત જોડો યાત્રા જેવી યાત્રાની વાત નથી કરતી, પરંતુ એક ખાદીનો થેલો અને એક વ્હાઇટ કલરનો જબ્બો પહેરીને જ્યારે ફરતા આજથી 22 વર્ષ પહેલા 2007માં 2008માં જ્યારે સીએમ નહોતા બન્યા ત્યારે, તો ત્યારે એને જેમ ઝવેરચંદ મેઘાણી લોકવાર્તાનું કલેક્શન કરવા માટે નાના નાના ગામડે ગામડે ફરતા, એવી રીતે મોદી પણ એક ગુજરાતની પ્રજાનો મિજાજ શું છે એને બરોબર સમજાઈ ગયો છે. તો એ ફરવાથી એ વસ્તુ થાય, એસી રૂમમાં બેસવાથી કંઈ ના થાય, બરાબર. અને એ તમે જુઓ, એ ડાયરેક્ટ પ્રજાનો કોન્ટેક્ટ કરે છે. મન કી બાત, ચાય પે ચર્ચા, એને કોઈક ઈંટ મારે ને તો એ ઈંટ ભેગી કરીને એનું ઘર બનાવી દે છે. એને કોઈ કાંટા મારે ને તો એ કાંટામાં કૂતરા અંદર ન આવે ને એના માટેની એક પેલી કરી નાખે છે. એનામાં એ આવડત છે, બરાબર. કોઈ એને ચા વાળો કીધો તો ચાય પે ચર્ચા નામનું એને આખું એક દૂરદર્શનમાં આખું એક પ્રોગ્રામ શરૂ કરી દીધો, ચાય પે ચર્ચા, બરાબર. એ જ રીતે એને કોઈ ચોકીદાર કીધો તો ભૂતકાળમાં, તો એને વટથી કીધું, હા મેં ચોકીદાર હું, अपने देश का ચોકીદાર હું. ક્યું? એટલે તમે જો એ જરાય અપસેટ થતા જ નથી, એને કોઈ કાઉન્સલરની જરૂર જ નથી, એ સામેની વ્યક્તિને અપસેટ કરી દે છે, બરોબર. કારણ કે ઓલી 10 વાર એને ગાળો બોલે છે, 99, પણ એ એક પણ વાર એ મૌન એને નથી ખબર પડતી કે એ ભોળા છે કે ડરી જાય છે એટલે નથી બોલતા, એવું નથી. પરંતુ એ કલેક્શન, એને કોઈ પથ્થર મારે છે ને, એ પથ્થરને હાંચવી મૂકે છે. પછી યોગ્ય સમય જ્યારે આવે ને ત્યારે એ એવો ફેરવીને મારે છે ને કે સામેની વ્યક્તિને ખબર નથી પડતી કે આ પથ્થર કોણે મેને માર્યો. તો આ છે મોદીનું વિઝન. એને જે હમણાં પુસ્તક કાલે બહાર પડ્યું એમાં જુદા જુદા એમના 20 પ્રકારના વિઝન છે. જેના વિરોધીઓ તો એમ જ કહે છે કે મોદી ભક્ત અથવા તો મોદી લવર્સ. તો ટૂંકમાં એ પણ એક આવડત છે ને, લોકોના માનસને વાંચવું, એ પણ એક આવડત છે. ગધેડા ચારતો હોય ને તો એની પાસે, એ કુંભાર પાસે 20 થી 25 ગધેડા હોય ને, પણ એ કુંભારને ખબર હોય કે આ ગધેડાને દફણાની જરૂર છે, કે આ ગધાડા માત્ર અવાજ કરશું ને આગળ નીકળી જશે, અથવા તો આ ગધેડાને કંઈ જ નહીં કેવું પડે, અથવા તો આ ગધેડાની વાંસે ઉભા રહેશું ને તો એ લાત મારશે. એ ગધેડાની પ્રકૃતિને ઓળખે છે કુંભાર જે છે, એમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે. તો એવી રીતે જ આપણને આપણી પ્રજાને મોદી છે ને એ બરોબર ઓળખી ગયા છે, બરોબર. એ ગુજરાતનું, એ આખા ભારતમાં ગુજરાતનું રોલ મોડલ છે. અને તમે જુઓ કે એને આ જે ઉત્સવો દ્વારા એ આખો એક પર્યટન વિભાગ એને ઊભો કરી દીધો. જુદા જુદા ઉત્સવો કરીને એક પ્રજાને આપણું જે કલ્ચર છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના તરફ જાગૃત કર્યું છે. તો આ પણ એ જે મોદી છે એ બહુ મોટા કાઉન્સલર છે. મોદી છે એ બહુ મોટા કાઉન્સલર છે. એને લોકોનું કાઉન્સલિંગ કરીને એને એની માહિતી મેળવી લીધી છે કે કોને શું આપવું, કોને મીઠાઈ આપવી, કોને તીખું આપવું, કોઈને ખાટું આપવું, તો કોઈને કાંઈ એને ભૂખા રાખી તો જ. તો આજે જો સરકારી કર્મચારીઓ છે એ ત્રાહિમામ પોકારી ગયા છે. કારણ કે સરકારી કર્મચારીઓને એ નવરા પડવા જ નથી દેતા. નવરા પડે તો નખે જ વાળે ને. તમે જુઓ કે આપણે પહેલા એવું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એટલે માત્ર રજાનો દિવસ, પરંતુ એ રજામાં પણ જે તે સરકારી કર્મચારીઓ છે એને બધા ઉત્સવોમાં કેવા જોતરી રાખે છે, એને કેવી ડ્યુટી કરવી પડે છે. એક વિચારવા જેવી બાબત છે. 2 થી 2.5 લાખ રૂપિયા લેતો પ્રોફેસર આજે એને ચૂંટણીમાં ડ્યુટી સોંપી દેવામાં આવે છે, અને એ ના પાડે તો એનું ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવે છે. સામ દામ દંડ અને ભેદ, બરોબર. કારણ કે તમે સરકારી નોકરિયાત છો, તમે સરકારના કોઈ પણ કામમાં તમે ના ન પાડી શકો. એ જ રીતે જે કલેક્ટરની પોસ્ટ ભોગવી રહ્યો છે એને ડાયરેક્ટ મોદી જે છે એ ઓર્ડર કરે છે. વચેટિયાઓને એ ગણકારતો જ નથી. કોઈ સંસદ સભ્ય, કોઈ ધારાસભ્ય, તો કોઈ તલાટી મંત્રી જો સક્ષમ ના હોય તો એને વચ્ચેથી કાઢી નાખે છે, બરોબર. એને બિચારાને ખબર નથી હોતી કઈ.
અને બારોબાર એ ડ્યુટી સોંપી દે છે જ્યારે એ ભરોસાપાત્ર ન હોય તલાટી તો. અને એ પાછી એવા લબાડ તલાટીઓને મોદી નામ સહિત યાદ રાખે છે. એ દરેકની બ્લેક ફાઇલ રાખે છે મોદી, દરેક સભ્યોની બ્લેક ફાઇલ રાખે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભલે આપણો લોકશાહી દેશ હોય, પરંતુ જ્યારે કોઈને કામ, સત્તા કે પદ સોંપવામાં આવે છે તો એ વ્યક્તિ જે છે એને સતત બીક હોય છે મોદીની કે હું કામ નહીં કરું, કે લબાડ વેળા કરીશ, કે વધારે પડતી રજા લઈશ, અથવા તો મારી ફાઇલોના ઢગલા થશે તો મોદી તરત જ મારી બદલી કરાવી દેશે અથવા ઘરે બેહાડી દેશે, અથવા તો હું કોઈ ભ્રષ્ટાચાર કરીશ કે મોદીની આંખે જો ચડી ગયો ને તો પતી ગયું, કેરિયર 30 વર્ષની હતી એ ઝીરો થઈ જશે અને ક્યાં ખોવાઈ જશે રણના મેદાનમાં, આવા ડાંગ જિલ્લામાં મુકાઈ જશે એ પણ ખબર નહીં પડે. તો આને કહેવાય કાઉન્સેલિંગ. એ જ રીતે રિટાયર્ડ જજ લોકોને પણ એ રાજ્યપાલ સુધીની નોકરી આપે છે. રિટાયર્ડ આઈએસ અધિકારી કોઈ હોય તો એને પણ એ સારી પોસ્ટ આપે છે રાજ્યપાલ તરીકેની. શા માટે? કારણ કે એને આવડત, જે કોઈ વ્યક્તિમાં આવડત હોય એનો દેશ માટે ઉપયોગ કરે છે, પોતાની પર્સનલ પેલા માટે નહીં. બરોબર? જે વ્યક્તિ જે આવડત કે એનું જે વ્યક્તિત્વ છે, એની જે અભિરુચિ કે અભિયોગ્યતા છે એ પ્રમાણે એને એ પદ આપવામાં આવે છે. ટૂંકમાં તમે જો આજે આપણા જે સાંસ્કૃતિક મંત્રી જે છે તો એ કેટલા પર્સનલી તમે જો તો લાગે કે ના સાંસ્કૃતિક મંત્રી આવો જ હોવો જોઈએ, કોઈ લબાડ ન હોવો જોઈએ. જ્યારે જે તે સરકારમાં તમે જુઓ સંસ્કૃતિનો સજ એને ખબર ન હોય, જે 10 પાસે ન હોય, એને તમે રમત ગમત અધિકારીના વિભાગના વડા બનાવી દો તો એને ફોક મ્યુઝિક એટલે શું, કે એને પશ્ચિમી સંસ્કૃતિનું મ્યુઝિક એટલે શું, કે એને વાયોલિન એ કયા ઓલામાં આવે, વાજિંત્રમાં આવે, તબલા કયા વાજિંત્રમાં આવે એ પણ નોલેજ ના હોય અને એને તમે સાંસ્કૃતિક મંત્રી બનાવી દો તો એ ક્યાં સુધી યોગ્ય છે? તો આવી નાની નાની બાબતોનું પણ જે મોદી ગ્રુપ છે કે મોદી સરકાર છે, જે ભાજપ સરકાર છે, તો એ સરકાર જે છે એ આવા વ્યક્તિઓનું કાઉન્સેલિંગ કરીને એને એ દેશ માટે, એ દેશની સેવા માટે ક્યાં ફિટ બેસે છે એનું પણ મોદી આગળ નોલેજ છે. શા માટે નોલેજ છે? એનું વિઝન ક્લિયર છે. ફરી વાર તમને કહું છું, જ્યારે મુલાકાત પદ્ધતિનો આપણે સલાહના મનોવિજ્ઞાનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે મનોચિકિત્સકને એટલે કે માનસિક રોગના સલાહકારને બરોબર ખબર હોય છે કે અહીંયા મુલાકાત પદ્ધતિની શરૂઆત કેવી રીતે કરવી, મુલાકાત પદ્ધતિમાં મારે શું જાણવું છે, અને જે જાણવું છે એ જાણી લીધું તો હવે કાઉન્સેલિંગ કરવાનું કેવી રીતે શરૂ કરવું. તો એમાં જે મુખ્ય 2 ફિલ્ડ છે એમાં છે માહિતી ઉન્મત્ત મુલાકાત અને બીજું છે સંબંધ ઉન્મત્ત મુલાકાત. તો અહીંયા મુખ્યત્વે 2 પ્રકારો જે તુલનાત્મક સંશોધનો કર્યા એના દ્વારા આપણે મેળવી શક્યા છીએ. કોના દ્વારા? તો કે સેમ્યુઅલ ટી ગ્લેડિંગ નામના સાયકોલોજિસ્ટ દ્વારા ઈસવીસન 1982માં એને પોતાના પુસ્તકમાં મુલાકાત વિશે પ્રકાશ પાડ્યો કે મુલાકાત કઈ રીતે લેવી, જો અસીલને એ ઉપયોગી કઈ રીતે થઈ શકે છે એ અનુસંધાનમાં. તો એને મુખ્યત્વે 2 પ્રકારો મુલાકાતના આપણને દર્શાવ્યા, તો કે માહિતી ઉન્મત્ત મુલાકાત અને સંબંધ ઉન્મત્ત મુલાકાત. તો એવા 2 પ્રકારો છે જેમાં સલાહકાર પ્રારંભિક મુલાકાત દ્વારા કેટલાક ધ્યેય સિદ્ધ કરવા માંગતા હોય છે અને જે ઉપચારો અથવા તો નિદાન એ ઈરાદાપૂર્વકની યાદી આપણે એને તૈયાર કરવામાં આવે છે અને જે સલાહાર્થીના ધ્યેયો છે એ 7 ઝુમખા નિદર્શ પદ્ધતિ દ્વારા એમને જે રજૂ કર્યા છે. તો એ સંશોધનો ઉપર વધારે ભાર મૂકીને એ પ્રમાણે જ કાઉન્સેલિંગ કરવાની આપણને સલાહ આપે છે. એમાં પેલા જે છે આંતરસૂઝ દ્વારા ધ્યેય. તમે સમષ્ટિ મનોવિજ્ઞાનમાં, સમષ્ટિવાદમાં, ગેસ્ટાલ્ટ થિયરીમાં તમે આંતરસૂઝ દ્વારા શિક્ષણ એવું ભણી ગયા છો.
વર્ધીમલ કોહલર અને કોફકાના પ્રયોગમાં જે ચિમ્પાન્ઝી ઉપરનો જે પ્રયોગ હતો, બરોબર, એમાં જે કેળા લેવાની પ્રવૃત્તિ, તો એ આંતરસૂજ દ્વારા બે લાકડીઓને ભેગી કરીને જે કેળું એ ખસેડી લે છે અને પોતાની ભૂખ સંતોષે છે, તો એને શું કહેવાય? આંતરસૂજ દ્વારા શિક્ષણ. હવે આ આંતરસૂજ ક્યાંથી આવે? તો કે બુદ્ધિનો એક પ્રકાર છે આંતરસૂજ. જેનામાં આંતરસૂજ ન હોય ને એ 10 ધોરણ પાસ ન કરી શકે, તો પછી સલાહકાર તો કેવી રીતે બની શકે? એ જ રીતે જ્યારે ઘણા બધા અનુભવોનું ભાથું લઈને કોઈ અસીલ તમારી પાસે આવે છે, તો એ અનુભવો કેવી રીતે કનેક્ટ કરીને એને સમસ્યા ઉકેલ તરફ લઈ જવો અને પોતાની મેળાએ જ નિર્ણય કરીને એ જે સમસ્યા છે એમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય, એ પોતે આંતરસૂજ દ્વારા જ શીખે છે. માત્ર તમારે એને એક ગાઈડન્સ પૂરું પાડવાનું છે. તમારા અનુભવના ભાથાથી એ સમસ્યા ઉકેલ તરફ નહીં પહોંચી શકે, પરંતુ ફરીવાર કહું છું, તમારા અનુભવના ભાથાથી એ પોતાની સમસ્યાનો ઉકેલ નહીં મેળવી શકે. એવું બને કે હું આ ચશ્મા પહેરું અને તમને દેખાય, એવું નહીં બને, બરોબર? તમારે ચશ્મા હોય તો તમારે પોતાને જ ચશ્મા પહેરવા પડે અને તો જ તમે સારું રીડિંગ કરી શકો. મારા ચશ્મા પહેરવાથી કે મારા અનુભવના ભાથાથી તમે તમારી સમસ્યાઓ નહીં ઉકેલી શકો. માત્ર મારે તમને યાદ દેવરાવાનું છે તમારા ભૂતકાળને વાગોળીને કે તમે જ્યારે આવી સમસ્યાઓથી પીડાતા હતા ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, બરોબર? તો આ છે કાઉન્સેલિંગ. મેં તમને કીધું કે પહેલા જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ડ્રાઇવિંગ સીટ ઉપર તમારે બેસી જવાનું નથી, તમારે એને ડ્રાઇવિંગ કરતા શીખવાડવાનું છે અને એ જ્યાં અટકે ત્યાં જ તમારે એની મદદ કરવાની છે, વધારે દોડાયા નથી થવાનું. આંતરસૂજનું ધ્યેય શું છે? તો કે અસીલમાં સ્વ સમજણ અને સ્વ સભાનતા વિકસાવવી. ફરીવાર હું મોદીને યાદ કરી લઉં. જ્યારે એને સ્વચ્છતા અભિયાન છેડ્યું ત્યારે અમુક લોકો કે અપક્ષના લોકો કે જે લોકો મોદીને હેટ કરે છે એવા લોકો એની ટીકા કરતા હતા, એના ઉપર હસતા હતા કે સ્વચ્છતા અભિયાન માત્ર એક સાવેણો હાથમાં પકડાવીને ફોટા પડવા પૂરતું જ છે, બાકી ક્યાંય સ્વચ્છતા છે નહીં. તો તમે હવે ફીલ કરશો કે તમારે પણ આજે રસ્તા વચ્ચે થૂકવું હશે કે કોઈ કાગળ નાખવો હશે તો તમારું અંદરનો તમારો અંતરાત્મા છે ને એ તમને ડંકશે, તમને નહીં ગમે. સુલભ શૌચાલયમાં પણ તમે જો આજે ચોખ્ખાઈ જોવા મળે છે, બરોબર? અમુક વિસ્તારો જે ગંદા હતા એમાં પણ આજે ચોખ્ખાઈ જોવા મળે છે. આજે તમે જો આપણી વીએસ હોસ્પિટલથી માંડીને સિવિલ બધી જે હોસ્પિટલ છે એ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ ક્યાંય સારી થઈ ગઈ છે. એ જ રીતે આ જે આયુષ્યમાન યોજનાઓથી માંડીને બેટી બચાવો યોજના, તો એની આપણને અસર દેખાય છે અને હજી વધુ અસર આપણી જે નવી પેઢી આવી રહી છે એનો લાભ એને મળશે. અત્યારે આપણે અગવડતા ભોગવી છીએ, ક્યાંક બુલેટ ટ્રેનો ના રસ્તાઓથી આપણે પીડિત છીએ, ક્યાંક ઓવરબ્રિજ બનાવવામાં આવે છે એના હિસાબે આપણને ટ્રાફિકની સમસ્યા છે, પણ જતા દહાડે જ્યારે હેલિકોપ્ટરથી ઉપરથી ફોટો લેવામાં આવશે ને ત્યારે તમે ભૂલી જશો કે આ ભારત છે કે અમેરિકા. એટલે આ એક વિકાસશીલ દેશમાં આજે કોરોના મહામારી પછી પણ આપણે અડીખમ ટકી રહ્યા છીએ. ટીકા કરવાવાળા ભલે ગમે તે ટીકા કરે છાપામાં કે આપણું આર્થિક દર આમ છે, આપણે રિઝર્વ બેંક આગળથી વારંવાર લોન લેવી પડી છે, આપણું અર્થતંત્ર ખાડે ગયું છે, બરોબર? પણ તમે એ મુમેન્ટ કેમ યાદ નથી કરતા કે કોરોના જેવા મહામારીમાં પણ આપણે બીજા દેશને ઉપયોગી થાય
એ પ્રકારનું આપણું અર્થતંત્ર હતું, એ પ્રકારના આપણા વિચારો હતા, એ પ્રમાણે આપણું જે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે વિશ્વ બંધુત્વની જે ભાવના છે એને મોદી સરકારે અડીખમ રાખી છે. અને આજે મોદીના કોઈ એવા અંગત નથી કે જે છાતી ઠોકીને કહી શકે કે મોદીના પછીનો નિર્ણય આ જ હશે, કે મોદીના કોઈ એવા દુશ્મન નથી કે જે એને એનું બગાડી શકે. બહુ તટસ્થ છે. એના પછીની 2 કલાક પછી એ પાછી નોટબંધી લાવી શકે, મને ખબર નહીં પડે ને તમને નહીં પડે. સીધે સીધું આવીને ટીવીમાં સીધો લોક સંપર્ક કરશે, મન કી બાતમાં સાલું આપણને કહી જશે કે ભાઈ હવે આ 2000ની નોટ બંધ કરવામાં આવે છે, વાર્તા પૂરી. એ જ રીતે લોકડાઉન, તમે જો લોકડાઉન રાતોરાત કોઈએ વિરોધ કર્યો? એ જ રીતે 370ની કલમ એમને હટાવી દીધી, કોઈએ વિરોધ કર્યો? એ લોકોની નસે નસથી વાકેફ છે. એ જ રીતે આ જે મુસ્લિમ મહિલાઓ ઉપર જે અન્યાય થતો હતો અને 3 વાર બોલે તલાક તલાક તલાક, એટલે ઓલી બિચારી ઘરની બહાર એને જવું જ પડે, એના ઉપર એને પ્રતિબંધ મૂક્યો. તો એ કેટલી, અને એ બધા એવું માનતા હતા કે આટલો મોટો ભયંકર નિર્ણય લેવાથી એ પાછો ઉત્તર પ્રદેશમાં એ ચૂંટણીમાં હારી જશે. એ જ રીતે જીએસટી લગાડવાથી આપણે ભાજપ સરકાર ચૂંટણીમાં હારી જશે. બધાની ગણતરી મોદી સરકારે ખોટી પાડી. આજે જીએસટી ભરતા તમે અને હું બંને થઈ ગયા, અને આપણને એ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સમજાણું. અને જીએસટી એ આપણા માટે જ છે. અને આજે પેટ્રોલના ભાવ વધશે ને, કોઈ તમને એવો માણસ રસ્તામાં કે પેટ્રોલ ભરાવતા હળી કરશે કે જો ને 106 રૂપિયા પેટ્રોલના ક્યાંય હોય, 96 રૂપિયા ક્યાંય પેટ્રોલના હોય, તો આપણે હસતા હસતા મનમાં એવું વિચારશું કે કંઈ વાંધો નહીં, આ રસ્તા ને બધું થાય છે ને, આ વિકાસ તો થાય છે ને, આ આપણે રિવરફ્રન્ટ ઉપર જઈને કેવું સરસ બેસી શકીએ છીએ, અથવા તો આ કાંકરિયામાં કેટલો બધો ધરખમ ફેરફાર કરી દીધો, તો આ બધું આપણા માટે જ છે ને. તો 2 રૂપિયા હું દાન કરું છું ભિખારીને, તો હું મારી સરકારને 99 રૂપિયા વધારે ભાવ વધારો કેમ ના આપી શકું? લોકો પ્રેમથી આપે છે. જે રીતે અંબાજી ટ્રસ્ટમાં કોઈ પ્રેમથી દાન કરે ને, પ્રસાદ ચડાવે ને, એ રીતે પેટ્રોલના ભાવના પૈસા પણ એ હસતા મોઢે આપી દે છે. અને હસતા મોઢે એને સાયકલ ચલાવવાનો વારો આવે ને, તોય પાછો મોદી એમ કહે છે કે તમારી તંદુરસ્તી માટે હું હવે જેમ લોકડાઉન લાગુ પાડ્યું ને એમ 4 વ્હીલ બંધ કરી દેવાના એવું લાગી પાડે. બધાને ફરજિયાત બુલેટ ટ્રેનમાં જ મુસાફરી કરવાની, બધાને ફરજિયાત 2 વ્હીલ જ લેવાનું. તો લોકો એનોય સારો અર્થ કાઢશે. મોદી કદાચ બધાની આગળથી વાહનો બંધ કરાવી દેશે ને કે 3 મહિના પૂરતા પેટ્રોલ વાપરવાનું નહીં, ડીઝલ વાપરવાનું નહીં, સાયકલ ઉપર જ જવાનું, અથવા તો સરકારી બસનો જ ઉપયોગ કરવાનો, કોઈ ના નહીં પાડે. બોલો, એને લોકોને એવી માનસિકતા જેને કહેવાય હિપ્નોટાઇઝ કરી દીધા છે લોકોને. અને ખરાબ રીતે નહીં, પાછળથી છુરી ભોંકવાની વાત નથી, સમજાવીને કાઉન્સેલિંગ કરીને, લોકોની વચ્ચે વારંવાર ભાષણ કરીને, કોઈ મીડિયા વાળાને કે કોઈ એના પર્સનલ પીએને ખબર નથી હોતી કે મોદી આજે શું બોલશે. ફરજિયાત કેમેરા લઈને એ લોકોને હાજર થઈ જવું પડે છે, ફરજિયાત એ લોકોને લખવા માટે હાજર થઈ જવું પડે છે, કારણ કે મોદી ક્યારે શું નવું કાઢશે ગતકડું એ કોઈને ખબર નથી હોતી. બહુ સારા કાઉન્સલર છે, એની આગળથી આપણે શીખવા જેવું છે. એમ જ 10મા 12માની અત્યારે છોકરા છોકરીઓની આપણા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ, તો એમાં પણ એ કેટલું મન કી બાતમાં કેટલું સરસ કાઉન્સેલિંગ કરે છે. તો સૌથી મોટું જેને કહેવાય કે નોન પોલિટિકલ ભાષણ એમને કોને આપ્યું એ ખબર છે તમને? તમે તરત જ બોલશો કે અક્ષય કુમારને. ના, અક્ષય કુમારને નહીં, તારક મહેતાને, એક કલાકારને, એક જેનામાં સંવેદના છે એવા કલાકારને. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે સિરિયલ જોતા હશો, એના લેખકને નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ એમને 1 કલાક આપેલું, જ્યારે સીએમ હતા. 2008ની હું વાત કરું છું. તો
તો આ એક બહુ મોટી વાત છે. એ નાનામાં નાના માણસ સુધી એ જાય છે, એના મનને એ ઓળખે છે, એની શું જરૂરિયાત છે એ ઓળખે છે. અને એ કોકના ઘરે થેલો લઈને ભૂતકાળમાં એક રાત રહી આવ્યા હોય ને તો એના નામ સહિત યાદ રાખે છે. અને એના નાનામાં નાના કારખાનાના ઉદ્ઘાટનમાં પણ એ જાય છે. એમાં એને કોઈ છોછ નથી, કોઈ સંકોચ નથી. અને એ જે કંઈ કરે છે એ પોતાના દેશ માટે કરે છે. એમાં એનો કોઈ અંગત સ્વાર્થ હોતો નથી. તો ટૂંકમાં હું અહીંયા એમ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના સંશોધનો તો કદાચ તમે નહીં વાંચો અને આખું મોદી વિઝન જે પુસ્તક છે એ વાંચી લેશો ને તો સરકારમાં મોદી શા માટે પ્રિય છે અને શા માટે અપ્રિય છે તો એનું કાઉન્સેલિંગ તમે બરોબર સમજી શકશો. તો તમે મુલાકાત કેવી રીતે લેવી અથવા તો મુલાકાત કઈ રીતે આપવી એક અસીલ પણ સમજી શકશે તો એની સમસ્યાઓ ઓછી થશે. અને એક કાઉન્સલર જો એ સમજી શકે કે એક વિઝન એટલે શું અને કયા પ્રકારના વિઝન હોય તો કયા કયા પ્રકારના લાભ થાય છે અથવા તો કઈ કઈ સમસ્યાઓના ઉકેલ તરફ આપણે પહોંચી શકીએ છીએ એનું પણ વ્યવસ્થિત નોલેજ મળશે. તો આ શું છે? આંતરસૂઝ છે. બરાબર. કોની આંતરસૂઝ? તો કે સલાહકારની અને અસીલની પણ બંને પક્ષે આંતરસૂઝ એનામાં હતી કે મારામાં કંઈક ગડબડ છે એટલે તો બિચારો તમારી આગળ આવ્યો અથવા તો ભલે ને એમના કુટુંબી એને પરાણે લઈ આવ્યા. પણ જ્યારે એક મુલાકાતની શરૂઆત થાય છે, જ્યારે એક સાયુજ્ય સ્થાપન થાય છે ત્યારે તો એ આંતરસૂઝ બંને પક્ષે હોય છે. તો અસીલને ટેકો કે આધાર આપવો, બરોબર, ખાસ કરીને આત્મગૌરવનો આધાર આપવો અને સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન કરવો. આત્મગૌરવ, બરોબર. આત્મનિર્ભર ભારત, તમે જો શબ્દો પણ કેટલા નજીક છે. આ પુસ્તક જ્યારે લખાણું ત્યારે તો મોદી સાહેબ નહોતા. આ પુસ્તક તો બહુ જૂનું છે, બરોબર. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું લખેલું છે. તો ટૂંકમાં એ પછી છે સમર્થનનું ધ્યેય. અસીલને ટેકો કે આધાર આપવો, ખાસ કરીને આત્મગૌરવનો આધાર આપવો અને સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન કરવો. વ્યક્તિગત સુગ્રથિતતાનું ધ્યેય. સુગ્રથિતતા, પ્રતિબદ્ધતા. અસીલની વ્યક્તિગત સુગ્રથિતતાને જાળવણીમાં મદદરૂપ થવું. ઘણાનું કામ જે હોય છે ને એ ઉર્ધુળ્યું હોય છે. એ કામ કરે ખરું પણ એ લબાડ ટૂંકમાં, બરોબર, કરવા ખાતર જે લોકો કામ કરતા હોય, જે પોતાનો જીવ ખૂંપાવી ન દે, તો એ જેને આપણે ગુરિયલ કહીએ છીએ. એને કપડાં સંકેલા હોય તો એ ડૂચા જેવા સંકેલા હોય. એને ભણાવ્યું હોય તો એ ભણાવવામાં કઈ ભલીવાર ના હોય. કોઈ વિદ્યાર્થીઓને કઈ સમજાય જ નહીં, બરોબર. ખાલી પુસ્તકીય જ્ઞાન હોય, કોઈ બહારનું એક ઉદાહરણ ના હોય, બરોબર. જે કનેક્ટ કરી શકે. જો કનેક્ટ કરવું એ બહુ અઘરું છે. કોઈ પણ ઉદાહરણને તમારે કનેક્ટ કરવું પડે જે તે વિષયની સાથે, તો એ આંતરસૂઝ છે, તો એ સુગ્રથિતતા છે, બરોબર. કોઈ મણકાના માળા તમારે વ્યવસ્થિત બનાવી હોય તો એમાં પણ સાઈઝ જોવી પડે છે. તમારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપવું હોય તો એમાં પણ હાઈટ પ્રમાણે લોકોને ઊભા રાખવા પડે છે. હાઈટ બોડી સારા હોય અને એક બાજુ જયા બચ્ચન ને અમિતાભ બચ્ચન, તો સ્ટેજ ઉપર એવું કજોડું નથી ચાલતું. હા, તમારે કોમેડી સીન ઊભો કરવો હોય તો ચાલે છે, અથવા તો તમારો સંદેશ જ એ પ્રકારનો કંઈક હોય તો બરોબર છે, તો તમે એવું કાસ્ટિંગ કરી શકો. પરંતુ જ્યારે તમારે કોઈને એક નેતા તરીકે પરફોર્મ કરાવવાનું હોય તો એ નેતા સરદાર વલ્લભભાઈ પટેલના રોલમાં હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ જેવું એનું વ્યક્તિત્વ, બાહ્ય દેખાવ એનો એવો હોવો જોઈએ. તમે ગાંધીનો રોલ અમિતાભ બચ્ચનને ના આપી શકો. ગાંધીનો રોલ તમારે અનુપમ ખેરને જ આપવો પડે, પરેશ રાવલને જ આપવો પડે, બરોબર. તો એ જ રીતે તમે જો સંજય દત્તનો રોલ જે કોણ
આલિયા ભટ્ટ નહીં, પણ સંજય દત્તનો રોલ, હમણાં જે સંજય દત્ત ઉપર પિક્ચર આવ્યું એમાં જે રોલ કર્યો, આર્ટિસ્ટનું નામ નથી આવડતું મને, ઋષિ કપૂરનો સન, તો એને કેટલો અદ્ભુત રીતે કર્યો. એ સંજય દત્ત કરતા પણ સારો આર્ટિસ્ટ પુરવાર થયો. કારણ કે કોઈનો રોલ કરવો, કોઈની મિમિક્રી કરવી, કોઈની કોપી કરવી એ ખૂબ અઘરી વાત છે. તો વ્યક્તિગત સુગ્રથિતતાનું ધ્યેય, અસીલની વ્યક્તિગત સુગ્રથિતતા જાળવવી ખૂબ જ મદદરૂપ થાય છે. તો પ્રિએટ્રોફેસિયા અને હોમમેન એન્ડ સપ્લેરા નામના સાયકોલોજિસ્ટે મુલાકાતના પાયાના ધ્યેયની સંરચના સ્થાપિત કરવી, એમાં અન્વેષણની શરૂઆત કરવી તે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. હવે પ્રારંભિક સલાહ મુલાકાતના જુદા જુદા તબક્કાઓ. તો ઉપચારની પ્રક્રિયા વિશે ઘણા અભ્યાસો થયા છે કે ઉપચાર દરમિયાન શું થાય છે, પરંતુ સલાહ બેઠક દરમિયાન વર્તન અને તેની ફલશ્રુતિ અંગે ઘણા ઓછા અભ્યાસો થાય છે. પ્રારંભિક સલાહ મુલાકાત ખૂબ જ અગત્યની છે, કારણ કે એના ઉપર અસીલ મુલાકાતમાં પાછો ફરશે કે નહીં તેનો આધાર છે. બરાબર, પ્રારંભિક મુલાકાતમાં સલાહકાર અને સલાહાર્થીના વર્તન એકબીજા સાથે બંધ બેસતા આવે તે અગત્યનું છે. આને આપણે કોઈ પણ સંબંધની સામાન્ય આંતરક્રિયાત્મક સંવાદિતા તરીકે ગણી શકાય છે. બંનેના વર્તન એકબીજા સાથે બંધ બેસતા થાય તેટલી સંવાદિતા હોવી જોઈએ. પ્રારંભિક સલાહના મુલાકાત તબક્કા અંગે કેટલાક લેખકોએ તેના તબક્કાઓને 3 વિભાગમાં વહેંચી બતાવ્યા છે. એમાં પહેલું છે સમસ્યાનું નિવેદન, બીજું છે અન્વેષણ અને ત્રીજું છે મુલાકાતને મુલતવી રાખવી અને ભાવિ યોજનાઓ ઘડવી. તો આ શેના મુદ્દા છે? તો કે છે પ્રારંભિક સલાહ મુલાકાતના તબક્કાઓ સવિસ્તાર ચર્ચા કરો, એવું તમને પૂછાય. ફરીવાર કહું છું, પ્રારંભિક સલાહ મુલાકાતના તબક્કાઓનું સવિસ્તાર વર્ણન કરો. તો એમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ આવશે. પહેલો મુદ્દો છે સમસ્યાઓનું નિવેદન, બીજો મુદ્દો છે અન્વેષણ, ત્રીજો મુદ્દો છે મુલાકાતને મુલતવી રાખવી અને ભાવિ યોજનાઓ ઘડવી. તો પેલું છે સમસ્યાનું નિવેદન. સૌથી પહેલા તો અસીલની કઈ સમસ્યા છે તેનું નિવેદન થવું જોઈએ. અસીલ કેટલીક વાર સમસ્યાથી સભાન હોઈ શકે છે કે સમસ્યાની બેખબર પણ હોઈ શકે છે. અસીલની સમસ્યા મોટે ભાગે પોતાની જાત પ્રત્યેના અસંતોષ સાથે આંતરક્રિયામાંથી ઊભી થાય છે. બરાબર, તેની સમસ્યા જુદા જુદા પ્રકારની હોઈ શકે છે. જેમ કે અસીલ ભણેલું ભૂલી જાય છે, યાદશક્તિની ખામી. તો કે છે કે બીજા અસીલને નોકરી ધંધાની પસંદગીમાં મૂંઝવણ હોઈ શકે છે. અને ત્રીજી અસીલને લાગે છે કે પોતાને કોઈ ચાહતું નથી, એટલે કે પ્રેમ નથી કરતું. પણ આ એક મોટો પ્રશ્ન છે કે કોલકાતાની પ્રિન્ટિંગ પ્રેસ યુનિવર્સિટીમાં તો પ્રેમનો અભ્યાસક્રમ શરૂ થયો છે. બરોબર, પ્રેમ એટલે શું? 2013માં આ સમસ્યાઓ આપણે શૈક્ષણિક, વ્યવસાયિક અને સામાજિક એવા વર્ગમાં વહેંચી શકીએ છીએ. હવે તમે જો મારી આગળ કાલે એક કાઉન્સેલિંગનો કેસ આવ્યો છે. હવે એમાં જે કેસ છે એ ખૂબ જ અટપટો છે. બંને લોકો જે છે એ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા અને બંને વચ્ચે સજાતીય સંબંધો હતા. સમજી શકો છો તમે, સજાતીય સંબંધો એટલે એક છોકરીને બીજી છોકરી સાથે સંબંધ અને એક છોકરાને એક છોકરા સાથે સંબંધ, જેને આપણે લિસ્બિયન કહીએ છીએ. છોકરીઓ વચ્ચે એવો સંબંધ હોય, શારીરિક સંબંધ અથવા તો પ્રેમ કરવાનો માનસિક સંબંધ અથવા તો ફિઝિકલી અને મેન્ટલી જે એકબીજાના પ્રેમમાં પડે છે અને સજાતીય છે એવી વ્યક્તિઓ. અને જે લોકો ફિઝિકલી અને મેન્ટલી છોકરાઓ છે તો આપણે એને ગે કહીએ છીએ. કોઈ છોકરો છોકરાની સાથે લગ્ન કરે તો એને સજાતીય સંબંધો કહેવાય. કોઈ છોકરી છોકરી સાથે લગ્ન કરે તો એને સજાતીય સંબંધ કહેવાય. તો
તો તમે જુઓ કે એ પ્રકારના સંબંધોમાં હવે બંનેને જે સમસ્યાઓ થઈ છે, તો હજી એક જ સિટિંગ પૂરી થઈ છે એટલે હું મળી નથી શકી, પણ આજે એ વસ્તુ ક્લિયર થશે. અને આજે જ મેં છાપામાં વાંચ્યું કે સજાતીય લગ્નનો પ્રકૃતિ અને ભારતીય પરિવાર વ્યવસ્થાની વિપરીત જે કેન્દ્રનો ચુકાદો છે, એટલે એમાં ટૂંકમાં તમે વાંચજો આજનું ગુજરાત સમાચાર, તો કે સજાતીય સંબંધો માત્ર વ્યક્તિગત બાબત નથી. સજાતીય સંબંધો માત્ર વ્યક્તિગત બાબત નથી. દેશના બધા જ કાયદા પુરુષને પતિ અને સ્ત્રીને પત્ની માનીને બતાવે છે. ટૂંકમાં તો સજાતીય લગ્નમાં બંનેને અલગ કેવી રીતે કરવા? સજાતીય સંબંધમાં મેન્ટેનન્સનો કેસ કરી શકાય કે નહીં? સજાતીય સંબંધમાં બેને છૂટા પડવું હોય તો ડિવોર્સ લઈ શકાય કે નહીં? અથવા તો તમે લગ્નની છૂટ આપી દીધી, પણ આ ભારતીય બંધારણ પ્રમાણે કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર? સત્તાવાર રીતે માન્ય નથી, પરંતુ ગેરકાયદેસર પણ નથી. તો હવે આ સમસ્યાનો ઉકેલ ખુદ હાઈકોર્ટ પાસે પણ નથી એવું માની શકાય? ખુદ બંધારણ પાસે પણ નથી. અને આપણા બંધારણ અને આપણા કલ્ચર કે આપણી સંસ્કૃતિની જો આપણે વાત કરીએ, તો આપણે સજાતીય સંબંધોને માન્યતા આપણો સમાજ આપતો નથી. એટલે આપણે એને એક નૈતિકતાથી વિરુદ્ધ માનીએ છીએ. ફરી આવતા અંગે નમસ્કાર.